શું તમે પણ કન્ફ્યુઝ છો કે નંબર પ્લેટ કેટલા પ્રકારની હોય છે? તો મૂંઝાવાની જરાય જરૂર નથી, કેમ કે તમે જોઈ રહ્યા છો ક્રેઝી રાઈડ. સૌથી પહેલા જો વ્હાઇટ નંબર પ્લેટ ઉપર બ્લેક ટેક્સ્ટ લખેલું હોય તો એક સાધારણ ગાડી છે, મતલબ કે આ એક તમારા ને મારી જેવા લોકો માટે. ત્યારબાદ જો ગ્રીન નંબર પ્લેટ ઉપર વ્હાઇટ ટેક્સ્ટ લખેલું હોય તો આ એક ઈવી વ્હીકલ છે, મતલબ કે આ એક ઇલેક્ટ્રિક ગાડી છે. જો કોઈ વ્હીકલ ગ્રીન નંબર પ્લેટ ઉપર બ્લેક ટેક્સ્ટ લખેલું હોય તો આ એક કમર્શિયલ વ્હીકલ છે, મતલબ કે આ વ્હીકલ ટેક્સીમાં યુઝ થાય છે. ત્યારબાદ જો કોઈ કાર ઉપર યલો નંબર પ્લેટ હોય છે અને બ્લેક ટેક્સ્ટ લખેલું હોય છે, અગેન આ પણ એક કમર્શિયલ સેગમેન્ટની કાર છે, મતલબ કે આ પણ એક ટેક્સી. પણ જો તમારું કમર્શિયલ વ્હીકલ તમે સેલ્ફ ડ્રાઈવ માટે અથવા રેન્ટ ઉપર આપો છો તો આના માટે બ્લેક નંબર પ્લેટ વિથ યલો ટેક્સ્ટ લખેલું હોય. હવે જો તમે કોઈ ડિપ્લોમેટ છો યા તો પછી કોઈ એમ્બેસીને રિપ્રેઝેન્ટ કરો, તમારા માટે હોય છે બ્લુ નંબર પ્લેટ વિથ વ્હાઇટ ટેક્સ્ટ. આ નંબર પ્લેટ ઉપર લખેલા ટેક્સ્ટ અથવા કોઈ નંબર કોઈ પર્ટિક્યુલર સ્ટેટને નહીં પરંતુ એક કન્ટ્રીને રિપ્રેઝેન્ટ કરે છે. હવે જો કોઈ કાર ઉપર અપવર્ડ એરો જોવા મળે તો સમજી જજો એક ડિફેન્સ વ્હીકલ છે, મતલબ કે આ એક મિલિટરી વ્હીકલ છે. લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, જો તમને કોઈ કાર ઉપર રેડ નંબર પ્લેટ સાથે એન્વેલપ ઓફ ધ ઇન્ડિયા જોવા મળે છે તો સમજી જજો આ કોઈ સાધારણ કાર નથી. આ કારમાં કોઈ પ્રેસિડેન્ટ, વાઇસ પ્રેસિડેન્ટ અથવા તો ટેકના ગવર્નર ટ્રાવેલ કરે છે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, તમારા મિત્રોને શેર કરી દેજો. તમને આ બધી નંબર પ્લેટો વિશે ખબર હતી? હા કે ના કોમેન્ટ કરી દેજો. આવા જ ઇન્ટરેસ્ટિંગ અને નોલેજેબલ વિડીયો જોવા માટે ક્રેઝી રાઈડ વિથ મને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી દો. ફરી મળશું એક નવા વિડીયો. બાય બાય, જય હિન્દ.